રાત્રે અમદાવાદના સાબરમતી બ્લાસ્ટ મુદ્દે કાર્યવાહી કરાઈ છે। બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી રૂપેણ બારોટની ધરપકડ કરાઈ। બોમ્બ બનાવવામાં મદદ કરનાર રોહન રાવળની ધરપકડ કરાઈ છે। આરોપી પાસેથી 2 તૈયાર પાર્સલ બોમ્બ મળી આવ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, બોમ્બ બ્લાસ્ટ મુદ્દે વધુ અપડેટ સામે આવી છે, મોટો ખુલાસો। ભાવિની સાબરમતીમાં ગઈકાલે જે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, એટલે કે પાર્સલ બ્લાસ્ટ થયો હતો, તે કેસના અંદર પોલીસે, એટલે કે સાબરમતી પોલીસ અને ઝોન 2 LCB દ્વારા જે તમામ 3 આરોપી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। મહત્વનું છે કે જે મુદ્દામાલ મળી આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે, કારણ કે સ્વાભાવિક રીતે નક્સલાઇઝ્ડ એરિયાની અંદર અથવા તો જે આતંકી પ્રવૃત્તિ થતી હોય ત્યાં આવા પ્રકારનો મુદ્દામાલ મળી આવો તે ખૂબ સામાન્ય હોય છે, કારણ કે દેશી બનાવટના 2 બોમ્બ પોલીસે જીવતા કબજે કર્યા છે। તેની પાસેથી 3 જેટલા હથિયારો કબજે કરવામાં આવે છે। વધુ એક તમંચો દેશી બનાવટનો તથા તેની સાથે 4 જેટલા કારતૂસ છે તે આરોપી પાસેથી રેડ હેન્ડેડ, એટલે કે તેની ધરપકડ દરમિયાન મળી આવ્યા છે। પોલીસે જ્યારે ગઈકાલે મોડી રાત્રે આરોપીઓને ઝડપ્યા, જેમાં મુખ્ય આરોપી એટલે કે જેને બોમ્બ બનાવવામાં મદદ કરી હતી તેવો રોહન રાવળ તથા જેને આખા કેસની અંદર મુખ્ય દુશ્મનાવટ હતી તેવા રૂપેણ બારોટ, એની ધરપકડ કર્યા બાદ 2 જીવતા બોમ્બ પોલીસે મોડી રાત્રે ત્રાગડ પાસેથી તેમની ગાડીમાંથી કબજે કર્યા છે। તાત્કાલિક BDDSની ટીમને ઘટના સ્થળે બોલાવી અને જે બંને બોમ્બ છે તે ત્યાં તેનો કહી શકાય કે નિષ્ક્રિય કરવામાં આવ્યા અને નિષ્ક્રિય કર્યા બાદ તે બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જે મુદ્દામાલ મળી આવ્યો છે અને સાથે જ જે બનાવટ, એટલે કે જે વસ્તુનો ઉપયોગ કરી બોમ્બ બનાવવામાં આવ્યા હતા તેમાં ઉપયોગમાં લેવાયેલા બ્લેડ તથા છરી, તેની સાથે જે નાની ખિલ્લીઓ હતી, છરા હતા, તે તમામ મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે। સાથે જ જે દેશી કટ્ટા કે જેનો મટીરિયલ ઉપયોગમાં લેવામાં આવ્યું હતું, સાથે જ જ્યારે પોલીસે તેના એટલે કે રૂપેણ બારોટના ઘરે તપાસ કરી ત્યારે મિની ફેક્ટરી જેવું આખું તેને સેટઅપ ઊભો કર્યો હતો, જ્યાં ઘરમાં જ બોમ્બ બનાવ્યા હોવાની હકીકત સામે આવી છે। આ આખા કેસમાં પોલીસને એકમાત્ર જે હકીકત મળી હતી કે જે સૌથી પહેલા ગૌરાંગ ગઢવી પકડાયો હતો, તેને એક બાદ એક ખુલાસા કર્યા અને ત્યારબાદ રૂપેણ બારોટનું નામ સામે આવ્યું હતું। રૂપેણનું નામ સામે આવ્યા બાદ પોલીસે મોડી રાત્રે તેને ત્રાગડ પાસેથી જ્યારે તે પોતાની ગાડી લઈને ફરાર થતો હતો ત્યારે તેની ધરપકડ કરી છે। સાથે જ રૂપેણની સાથે રોહન રાવળ કે જે તેને મદદ કરતો હતો તેની પણ ધરપકડ કરવામાં આવી છે। જે મુદ્દામાલમાં રહેલી જે બેટરીઓ છે તે બેટરીના મદદથી તેઓએ જે બોમ્બને છે તે એક્ટિવ કરતા હતા અને સાથે જ આવા 2 જીવતા બોમ્બ પણ તેમની પાસેથી મળી આવ્યા છે। જે બંને બોમ્બ પોલીસે BDDS અને ટીમની મદદ લઈ તેને નિષ્ક્રિય કર્યા છે અને નિષ્ક્રિય કર્યા બાદ તેમાં આરોપીઓ વિરુદ્ધ વધુ કલમોનો ઉમેરો કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક ધોરણે જે હકીકત સામે આવી હતી, ત્યારબાદ જેમ જેમ નવા ખુલાસા થયા, જેમ જેમ નવી મોડસ ઓપરેન્ડી સામે આવી, તે પ્રમાણે ગુનાની અંદર નવી કલમોનો ઉમેરો પણ પોલીસ દ્વારા કરવામાં આવે છે। પરંતુ 24 કલાક કરતા ઓછા સમયમાં બ્લાસ્ટ કેસના જે તમામ આરોપીઓ જે 3ની સંડોવણી હતી તેમને પોલીસે ઝડપી આખા કેસના મૂળ સુધી પહોંચી ગયા છે। આભાર માહિતી માટે।